ચલો હવે આપણે લાસ્ટમાં ડિસ્કશન કર્યું આપણે કે ડેપ્રિસિએબલ એસેટ કોને કહેવાય, ડેપ્રિસિએશન અમાઉન્ટ કોને કહેવાય, અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન કોને કહેવાય અને રેટ ઓફ ડેપ્રિસિએશન. ચલો કોને કહેવાય ડેપ્રિસિએબલ એસેટ? એટલે શું? તો એવી મિલકત જેના ઉપર આપણે ડેપ્રિસિએશન ગણી શકીએ. કોણ હોઈ શકે એવી એસેટ? તો પહેલો એક તો એ ટેન્જીબલ હોય છે, પણ શું બધા ટેન્જીબલ ઉપર લાગે? નહીં. ટેન્જીબલમાં પાછું કીધું જેનો બેનિફિટ કેવો મળવો પડે? મોર ધેન વન. બીજું પાછું કીધું લાઈફ પાછી અનલિમિટેડ ન હોવું જોઈએ. અને ત્રીજું કીધું હેલ્પ ફોર યુઝ. યુઝના પછી અલગ અલગ પર્પઝ હોઈ શકે. યુઝના પછી અલગ અલગ પર્પઝ આપણા હોઈ શકે. તો આપણે આ જોયું તો ટેન્જીબલ, બધી ટેન્જીબલ નહીં, 3 કન્ડિશન ફૂલફિલ થાય એને. તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ કોને કહેવાય? ડેપ્રિસિએબલ અમાઉન્ટ ટોટલ ઘસારા પાત્ર રકમ. ક્વેશ્ચન પણ ઈ હોય શું, કેમ મળે? તો સિમ્પલ, હિસ્ટોરિકલ કોસ્ટમાંથી શું માઇનસ કરી દેવાનું? સેલ વેલ્યુ, સ્ક્રેપ વેલ્યુ. સરસ. હિસ્ટોરિકલ કોસ્ટમાંથી સ્ક્રેપ બાદ કરી દે તો બે વચ્ચેનો ગેપ શું મળે તમને? ટોટલ ઘસારા પાત્ર રકમ. ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ક્લિયર એટલો પોઈન્ટ? ચલો, તો અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન અથવા ડેપ્રિસિએશન અમાઉન્ટ કોને કહેવાય? પૂરા 1 વર્ષનો ઘસારો. રેટ ઓફ ડેપ્રિસિએશન કેમ મળે? રેટ ઓફ ડેપ્રિસિએશન એટલે ઘસારાનો દર. તો તમે જે આખા વર્ષ મિલકત વાપરી ઘસારાની રકમ એટલે ડેપ્રિસિએશન અમાઉન્ટ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ એટલે તમે જેટલામાં ખરીદી ને ગુણ્યા 100. ચલો, ઓર કાલે એક મિલકત વેચી બી હતી આપણે, તો વેચી એના ઉપર કઈ પ્રોફિટ લોસ થયો હતો. તો પ્રોફિટ લોસ ગોતવાનું સૂત્ર શું છે? તો કે સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. ક્વેશ્ચન થાય બુક વેલ્યુ એટલે શું પેલા? તો મિલકત વેચી ઈ તારીખની ચોપડે કિંમત. ઈ કેમ મળે? તો એના માટે આપણે શેની જરૂર પડશે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. હાથમાં શું છે? તો અહીંયા જુઓ ને, રેટ ઓફ ડેપ્રિસિએશન કેમ ગોતો એ ખબર પડી, પ્રોફિટ લોસ ગોતવા કયા સૂત્રની જરૂર છે એ ખબર પડી, બુક વેલ્યુ કેમ ગોતાય તો કે હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ. આ ટિલ ડેટ ડેપ્રિસિએશન એટલે શું? જેટલો સમય મિલકત વાપરી ખરીદી ત્યાંથી જેટલો સમય મિલકત વાપરી ત્યાં સુધીનો ટોટલ ઘસારો. ખરીદી ત્યાંથી વેચી ત્યાં સુધીનો ટોટલ ઘસારો એને ટિલ ડેટ ડેપ્રિસિએશન બોલવામાં આવે. ચલો હવે પ્રેક્ટિસ કરવી છે. બોલાય પેજ નંબર 152. એક્ઝામમાં આપણને ક્વેશ્ચન પૂછો, ફાઇન્ડ આઉટ ડેપ્રિસિએશન ગોતો, પ્રોફિટ લોસ ગોતો. આ પ્રોફિટ લોસ ગોતવાનું કે ને એટલે ઓટોમેટિક આવી જાય. આ એટલે બુક વેલ્યુ. બુક વેલ્યુ ગોત્યા વગર કોઈ દી પ્રોફિટ લોસ મળે નહીં. આ 4 માર્ક્સ નો દાખલો છે. તમને ક્યાંય જર્નલ લખવાની કીધી? તમને ક્યાંય કીધું અકાઉન્ટ પ્રિપેર કરો? તો તમે એને સૂત્રના ફોર્મમાં, જેમ આપણે કાલે સૂત્ર લખ્યું હતું ને, જેમ કે કાલે આપણે આ સૂત્ર લખ્યું, જો પ્રોફિટ લોસ ગોતવાનું સૂત્ર લખ્યું હતું, તો આની મદદથી લખી શકો. સર અકાઉન્ટમાં મને ફાવી ગયું છે તો અકાઉન્ટની રીતે ગોતી ગયું, જે રીતે ગોતો. પણ જનરલી અકાઉન્ટ બનાવવાનું નથી કીધું, તો અકાઉન્ટ બનાવવામાં ટાઈમ વેસ્ટ ન કરાય. તો આની રીત શીખીએ. ચલો, પહેલું, કઈ તારીખે ખરીદો? 1 જાન્યુઆરી. તો
તો આને જો ઇક્વેશન એટલે નીચે નીચે લખશું આપણે. અકાઉન્ટ નથી બનાવવું. કોઈ કે અકાઉન્ટના ફોર્મમાં બનાવી તો તમારી ઈચ્છા, જરૂર નથી તો ન બનાવો તો ચાલે. 1 જાન્યુઆરી 2005 પેલા આવું લખી દો. કેટલામાં ખરીદું? 1,50,000. આ ખરીદ કિંમતને આપણે શું બોલવીએ છીએ? હિસ્ટોરિકલ કોસ્ટ અથવા ઓરિજિનલ કિંમત, પરચેસ કોસ્ટ. આખું વર્ષ વાપરવી તો આના ઉપર કઈ લાગશે? ડેપ્રિસિએશન લાગશે. તો કે છે જો સ્ક્રેપ વેલ્યુ આટલી છે, યુઝફુલ લાઈફ આટલી છે, અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? કે આ ભૂલી જાઓ, ઇફ લખ્યું ને થોડી વાર એ ભૂલી જાઓ. ઇફ મશીન પરચેસ, આને ભૂલી જાઓ થોડી વાર. આટલો ટોપિક બધો ભૂલી જાઓ, ખાલી આટલું છે. ચલો, આ રીતનું છે. તો સમજવા માટે ધ્યાનથી જોજો. વર્ષ ક્યારે પૂરું થાય છે આપણું? 31 ડિસેમ્બર 2005. કેટલો સમય આ મિલકત વાપરી? તો આનો ઘસારો બી લખવો પડશે ને. તો ઘસારાનો અલગથી ગણતરી દેખાડો તોય ભલે, અહીંયા સાઈડમાં કાઉન્સમાં દેખાડો તોય ભલે. માની લો અહીંયા જ દેખાડ્યું તો કેટલો ડેપ્રિસિએશન લગાડવો છે? ચલો, ડેપ્રિસિએશન નું સૂત્ર ખબર? મનમાં બોલવાનું. હિસ્ટોરિકલ કોસ્ટ બોલો કેટલી? 1,50 માઇનસ સ્ક્રેપ વેલ્યુ, રેસિડલ વેલ્યુ 30,000 ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. યુઝફુલ લાઈફ કેટલી છે? 3. ડિવાઈડ કરી નાખો 3 વડે તો ઘસારો કેટલો આવશે? 40,000. તો 40,000 ઘસારો લાગી ગયો. ચલો, તો એનો મતલબ 1,50,000 વર્ષની શરૂઆતમાં વેલ્યુ હતી, 40,000 રૂપિયા વયા ગયા, તો વર્ષના અંતે કેટલા વધ્યા? આ તો 1,10,000 ને કહેવાય બુક વેલ્યુ. શું બોલાય આને? બુક વેલ્યુ. પણ આ ક્યારની બુક વેલ્યુ? તો આને બે નામથી કહી શકો. 31/12/2005 ના વર્ષનું અંત બોલો કે નવા વર્ષની શરૂઆત 1/1/06 બોલો. આ બે નો મતલબ એક થાય. ક્યાંથી સર એક થાય? જો આ જ દાખલો તો આ જ દાખલો. વર્ષની શરૂઆતમાં કેટલામાં ખરીદો? 1,50. તો અકાઉન્ટના ફોર્મમાં હતું. જેના ઉપર ઘસારો ગણ્યો તમે, તો જો વર્ષના અંતની બેલેન્સ કેટલી હતી, અને આ જ બેલેન્સ જો વર્ષના શરૂઆતમાં 1 જાન્યુઆરી થઈ ગયું. જો કેટલી બેલેન્સ હતી? 1 લાખ. તો આપણે અકાઉન્ટ બનાવીને તો શું ગેરફાયદો? 4 માર્ક્સમાં આપણે ટોટલ લખવા જવું પડ્યું બે બાજુ, બેલેન્સ લખવા જવી પડી બે બાજુ. જો તો અકાઉન્ટને જ આપણે આ રીતે લખ્યું. ડેબિટમાં ક્રેડિટ શું થાય? આ 1 ને 10 કેમ ગોતા મને કહેશો? આ 1 ને 10 આ ટોટલમાંથી આ માઇનસ જ કર્યા ને, તો આપણે એક તો લખ્યું. આ ડેબિટ, આ ક્રેડિટ. ડેબિટ ક્રેડિટ લેસ કરીને કેટલા થઈ ગયા? તો વર્ષના અંતે 1 ને 10 ચોપડે કિંમત હતી, અથવા નવા વર્ષની શરૂઆતમાં આટલા રૂપિયા હતા. બે નો મતલબ એક છે. એટલે અકાઉન્ટ જ બનાવું છું, પણ નીચે નીચે બનાવીએ છીએ. ચલો, ત્યાર પછી બીજા વર્ષે વેચી નથી માની લો, તો બીજા વર્ષે નો વેચો તો આખું વર્ષ વાપરી હોય ને, તો આખા વર્ષ વાપરી પાછો શું લાગશે? ડેપ્રિસિએશન. પાછો ડેપ્રિસિએશન કેટલો લાગશે? 40,000. એસએલએમ હોય તો એક જ વાર ગણતરી દેખાડો, બદલા બદલ તો થાય નહીં કરશે. લો, પાછો આ જે જવાબ મળ્યો બોલો, પાછો આ જવાબ મળ્યો. 1/10 માંથી 40 હટાવો 70. આ 70,000 શું જવાબ મળ્યો તમને? બુક વેલ્યુ, ચોપડે કિંમત. ક્યારની ચોપડે કિંમત મળે તો પાછું બે બોલી શકો. 31/12/06 બોલો એટલે ગયા વર્ષનો અંત, નવા વર્ષની શરૂઆત. તો 1/1/07 ની વર્ષની શરૂઆત બોલો. આજ કાલે લખ્યું જો પાછું, તો બીજા વર્ષે લખ્યું જો 1,10,000 હતા વર્ષની શરૂઆતમાં, ઘસારો ગણ્યો તો ડેબિટમાં ક્રેડિટ શું થાય? લેસ. વર્ષના અંતે કેટલા થઈ ગયા? તો આ વર્ષનું અંત તો નવા વર્ષનું શરૂઆત. જો દેખાય છે મુદ્દો? ઓકે, તો એ જ દાખલો હતો. પણ હવે ઘણીવાર એક્ઝામમાં અકાઉન્ટ બનાવવાનું ન કે, તો પછી આપણે આવી શોર્ટકટ વાપરી લેવાની.
નકર અકાઉન્ટ ખાના બનાવવા પડે, અકાઉન્ટ આવે એટલે ખાનું બનાવવું પડે, ટોટલ કરવું પડે, બેલેન્સ કરવી પડે. તો આમાં ટોટલ જ ન કર્યું કે સીધી બેલેન્સ લખી નાખી, એટલે બેલેન્સ હતી આ બેલેન્સ. ચલો હવે માની લો કાલની સ્ટોરી અહીંયા એડ કરો. તો આપણે મશીન વેચ્યું હતું કેટલામાં? 40. ક્યારે વેચ્યું હતું? એન્ડ ઓફ થર્ડ યર. તો જો આપણને અહીંયા ક્યારે વેચ્યું એના ડેટા આપ્યા છે કે તો આ કાલનો દાખલો તો એટલે નહોતા મેં લખ્યા, અહીંયા લખી દો અલગથી, નીચે લખી દો, ઉપર સાઈડમાં ગમે ના જગ્યા હોય. એન્ડ ઓફ થર્ડ યર, એન્ડ ઓફ થર્ડ, ત્રીજા વર્ષના અંતે 40,000 માં વેચ્યું. કેટલામાં વેચ્યું? 40. એન્ડ ઓફ થર્ડ યર. મટીરિયલ છે લખો કે નકરા પછી આ નહીં લખશો નહીં તો પછી આ જોશો તો ખબર પણ નહીં પડે 40 ક્યાંથી આવે. લખી નાખો એકવાર અહીંયા. એન્ડ ઓફ થર્ડ યર, સોલ્ડ ફોર 40,000. કેટલામાં વેચ્યું? 40,000. આટલું ક્લિયર? વેચ્યું એનો વાંધો નહીં, પણ વાપર્યું તો ખરી જ પેલા. તો આના ઉપર શું ગણવા પડે? ડેપ. ક્યારે વેચ્યું? ડેટ ક્યારે બોલો? એન્ડ ઓફ થર્ડ. તો આ વર્ષના અંતે પાછો ડેપ લાગ્યો. પાછો કેટલો ડેપ્રિસિએશન લાગ્યો હશે? એસએલએમ હોય તો દર વર્ષે સેમ જ રહેવાનું ઓબ્વિયસલી, 40,000. બોલો તો વર્ષના અંતે 31/12/07 ના રોજ ત્રીજા વર્ષના અંતે બુક વેલ્યુ ચોપડે કિંમત કેટલી વધી હોય? 30,000. હવે તો તમારો પહેલું હું પૂછ્યું તમને ડેપ્રિસિએશન ગોતો, તો ગોતી દીધો ડેપ્રિસિએશન કેટલો લાગે? 40. બીજો હું ક્વેશ્ચન પૂછો પ્રોફિટ લોસ, પણ પ્રોફિટ લોસ જોતા માટે મારે પહેલા શું જોઈએ? બુક વેલ્યુ. જો બુક વેલ્યુ મળી ગઈ. અને આને શોર્ટકટમાં શોર્ટકટમાં લખવું હોય તો પણ એટલું બધું શોર્ટકટ એક્ઝામમાં નહીં કરવા. હા, 1 માર્ક્સ નો હોય તો શોર્ટકટ કરી શકે. 4 માર્ક્સમાં પૂછે તો આ લખવું પડે. 1 માર્કમાં પૂછો ખાલી 1 માર્ક્સ તો શોર્ટકટ આ બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. ચલો કેટલામાં ખરીદી મિલકત? 1/50. ટિલ ડેટ નો મતલબ ખરીદી ત્યાંથી અત્યાર સુધી એટલે વેચી ત્યાં સુધી. તો મિલકત વેચી આપણે 31/12/07 ત્યાં સુધીનો ઘસારો. ચલો 1 વર્ષ વાપરો તો કેટલો ઘસારો લાગે? 40. આપણે જો અહીંયાથી વાપરી આખો વર્ષ આ વાપરી, અહીંયા વાપર્યું ને અહીંયા નો ખબર પડે ડેટ લખી દો. ખરીદી 1 જાન્યુઆરી 5, 1 જાન્યુઆરી 2005 અને વેચી મિલકત 31/12/07. કેટલો સમય વાપરીજો? 5 આખો, 6 આખો, 7 આખો. તો કેટલા સમય વાપર્યા? તો 1 વર્ષનો ઘસારો 40,000. તો 3 વર્ષનો ઘસારો કડલો 1,20,000. લો હટાવીને આપી દો. તો 30,000 તો આપણે લખ્યા હતા. કઈ તારીખના જો હતો? આ તો અહીંયા એ જ લખ્યું હતું જો 31/12/07. તો 1 માર્ક્સમાં પૂછે ને તો આટલું લખવાનું, 4 માર્ક્સમાં પૂછે તો આવું લખવાનું. અને અકાઉન્ટ બનાવવાનું કે આમ નો હાલે, પછી આમ જ બનાવવું પડે. તો એક્ઝામમાં લખ્યું છે ક્લિયર કટ, અકાઉન્ટ બનાવો તો બનાવવાનું, નથી બનાવવાનું કીધું ને તો આમ બનાવી દેવાય હંમેશા, સમય ઓછો લાગે. ચલો તો બુક વેલ્યુ મળી ગયો, પ્રોફિટ લોસ મળી જાય. હા ગોતી ગયો. લો વર્કિંગ નોટ 2, આ વર્કિંગ નોટ 1 બનાવી આપણે. ચલો વર્કિંગ નોટ 2 બનાવી ગયો. શું જોઈતું છે આપણે? પ્રોફિટ અથવા લોસ. ચલો સૂત્ર શું છે? સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. ચલો કેટલામાં મિલકત વેચી? તો 40,000. ચોપડે કિંમત કેટલી ગોતી આપણે? 30. ક્યાંથી લાવ્યા જવાબ? તો બાજુમાં કહેશું વર્કિંગ નોટ 1 જોઈ લો. આ બુક વેલ્યુ આમ મળે, બે વચ્ચેનો ગેપ. પોઝિટિવ જવાબ આવે તો હું બોલ દેવાનો પ્રોફિટ. બોલો કેટલો જવાબ આવ્યો પોઝિટિવ? તો આને કહેવાય પ્રોફિટ ઓન સેલ. આટલું પ્રેઝન્ટેશન આપો એટલે 4 માર્ક્સ તમને મળી જાય. 4 માર્ક્સ. સમજાણું થોડું? ચલો
આ કાલનો દાખલો રાખ. હવે આ દાખલામાં થોડું ટ્વિસ્ટ કરી દઈએ આપણે કે માની લો કે નહીં આ મશીન માની લો તમે ખરીદવું હોય 1 એપ્રિલે તો 2005 માં કેટલો ઘસારો, 6 માં કેટલો ઘસારો, 7 માં કેટલો ઘસારો અને કેટલો પ્રોફિટ લોસ. ખરીદ કિંમત બદલી નાખી હોય આપણે. ચલો બદલીને ટ્રાય કરો. ચલો તો બદલીને ટ્રાય કરવી એક્ઝામ. માની લો તમને કીધું ના ભાઈ ના કે હવે તમે 1/4 ના રોજ ખરીદો છો. ક્યારે ખરીદો છો? 1/4 ના રોજ. તો 1/4 ખરીદી તો આપણી વર્કિંગ નોટ હવે કેવી બને એ જોઈ લઈએ આપણે. ચલો તો હવે અહીંયા જોઈએ આપણે વર્કિંગ નોટ કેવી બને આપણે. જો મિલકત ખરીદું હવે, જો મિલકત હવે હું ક્યારે ખરીદું, દાખલામાં કીધું એ પ્રમાણે કે 1 એપ્રિલે ખરીદી હોય તો અહીંયા હું જાન્યુઆરીના બદલે ડેટ બદલી નાખું. 1 એપ્રિલ કીધું મારે 1 એપ્રિલ લખવી પડે. ચલો 1 એપ્રિલના રોજ કેટલામાં મિલકત ખરીદી? 1 એપ્રિલના રોજ ખરીદ કિંમત તો એની જ છે 1,50,000. ચલો હવે વર્ષ પૂરું થયું ડિસેમ્બરમાં તો કેટલો ઘસારો ગણવાનો? તો પાછું સૂત્ર તો આ જ રહે 150 - 30 ભાગ્યા 3. તો ઘસારો કેટલો ગણાય? 40,000. 40 નહીં, મેં ગુજરાતીમાં ત્યાં કીધું હતું ડેપ્રિસિએશન નો મતલબ પૂરા 1, પણ આ વર્ષ મેં પૂરું વાપર્યું છે પેલા. તો 1 એપ્રિલ થી 31 ડિસેમ્બર કેટલો સમય થાય? તો 9 મંથ નો ડેપ ગણવો પડે. તો 12 મહિનાનો ઘસારો 40,000 40,000. 9 મંથ નો ડેપ કેટલો? તો સિમ્પલ જો અહીંયા આમ કરી ગુણ્યા 9 ભાગ્યા 12. આ 40,000 લખ્યા. 9 મહિના વાપર્યા તો 9 મહિનાનો ઘસારો ડિવાઈડ બાય 12. ચલો તો કેટલો ઘસારો આવશે મને? 30,000. તો 12 મહિના વાપર્યા જ નથી, 40 કેમ ગણો? 40 તો આખા વર્ષ વાપરવી. તો ચલો તો ક્યાં ચેન્જીસ આવ્યો દેખાણો થોડો. ચલો નેક્સ્ટ 150 માંથી 30 ગયા તો હવે વર્ષની શરૂઆતમાં વધ્યા 1,20,000. ચલો બીજા વર્ષે આપણે પ્રોપર્ટી વેચી છે નહીં, આપણે તો ક્યારે વેચી? એન્ડ ઓફ 3rd યર. તો બીજું વર્ષ વાપરો પાછું. હવે કેટલો ઘસારો પાછો લાગે? 30,000. 30 લખ્યું SLM સરખો લાગે. આખો વર્ષ વાપરો તો 40 પૂરા લાગે. 150 ડિવાઈડ બાય 30 ભાગ્યા 3. તો અહીંયા કેટલા લાગશે હવે? 40. તો ભૂલ ન કરતા અહીંયા ઉતાવળમાં ફરીથી અહીંયા 30 ને અહીંયા 40 એમ કેમ ફરક આવ્યો? સર તમારું નક્કી નહીં. જો અહીંયા બધે 40 લખ્યા કરે અને ઘડીકમાં ફરી જાય પાછા અહીંયા અલગ લખે. તો અહીંયા વારે વારે રિપીટ કરો છો. અહીંયા કેટલો સમય યુઝ થઈ જો પ્રોપર્ટી? 9 મહિના જ યુઝ થઈ જો. બટ અહીંનો સમય જો 1 વર્ષ પૂરું વાપર્યું. જો 1 વર્ષ વાપર્યું છે તો પૂરું વર્ષ વાપરી તો પૂરો ઘસારો લાગે 40,000. 40 ક્યાંથી આવ્યા સર? એ તો મને દેખાડ્યું જ નહીં. તમે 150 હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. તો કેટલા થાય? 40. તો આખો વર્ષ વાપરો તો 40 લગાડી દેવા. ચલો પાછી બુક વેલ્યુ કાઢો. 1 ને 20 માંથી 40 ગયા 80. આ બુક વેલ્યુ મળે. આખો સર ત્રીજા વર્ષમાં અંતમાં વેચ્યું એનો વાંધો નહીં, જેટલો સમય વાપરો એટલો ઘસારો ગણવો પડે. આખું વર્ષ વાપરું ને, આખું વર્ષ 1 વર્ષ પૂરું વાપરું તો પાછો પૂરો ઘસારો કેટલો લાગશે? 40,000 લાગે. ચલો 80 માંથી 40 ગયા તો હવે બુક વેલ્યુ કેટલી મળી? ચાલે આપણે આનું કામ છે. હવે પ્રોફિટ લોસ ગોતવો હોય તો મળે. ચલો પાછું સૂત્ર લગાડ્યો. પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ સેલ વેલ્યુ તો મેં એની જ રાખી છે 40,000. બટ આ વખતે બુક વેલ્યુ બદલી ગઈ. જો બુક વેલ્યુ બદલી ગઈ 40.
ક્યાંથી લાવ્યા? તો બાજુમાં કહેવાનું વર્કિંગ નોટ 1. બોલો કેટલો પ્રોફિટ કે લોસ? નો પ્રોફિટ નો લોસ. હવે વિચારો એક ને એક દાખલો હતો, ખાલી ડેટ ચેન્જ થઈ પ્રોફિટ લોસ બદલી ગયો. કેમ બદલો ની ખબર પડવી જોઈએ. કેમ બદલો ની ખબર પડવી જોઈએ. નકર ગોખાઈ જાય કે આમ લખી દેવાનું, શું કામ એ ઓટોમેટિક 0 થઈ જાય. કેમ બદલી ગયો? તો જોવા ડેટ બદલે ને તો મારી બુક વેલ્યુ વધી જાય. બુક વેલ્યુ કેમ વધી જાય? બીકોઝ મેં ઘસારો ઓછો ગણ્યો. આના કમ્પેરમાં જો આણે પહેલા વર્ષમાં કેટલો ઘસારો ગણ્યો હતો? 40. પણ આપણે કેટલો ગણ્યો જોયા? તો ઘસારો ઓછો ગણવી ને, ડેપ્રિસિએશન ઓછો ગણવી ને, તો શું થાય? બુક વેલ્યુ વધી જાય. અને બુક વેલ્યુ વધે તો શું થાય? પ્રોફિટ આઈધર ઘટે અથવા લોસ વધે. હવે એમસીક્યુ પૂછ નાખે કે જો ડેપ્રિસિએશન આપણે ઓછો ગણવી તો આની ઇફેક્ટ શું થાય? તો ડેપ્રિસિએશન ઓછો ગણવી તો બુક વેલ્યુ શું થઈ જાય? વધી જાય. એ દેખાવો જોઈએ. જો દેખાણ પેલા કેટલી હતી બુક વેલ્યુ મારી? 1/10. કેમ 1/10 હતી? ઘસારો કેટલો ગણ્યો હતો? પણ આ જ દાખલામાં મેં ઘસારો કેટલો ગણ્યો? જો 30 ગણ્યો. તો ઘસારો ઓછો ગણ્યો ને, તો કમ્પેરમાં પેલાની કમ્પેરમાં આપણી બુક વેલ્યુ 1/10 ની બદલે બની ગઈ 1/20. અને બુક વેલ્યુ બની તો આપણો પ્રોફિટ ઘટી ગયો છે. પેલા પ્રોફિટ કેટલો આવ્યો હતો? અહીંયા દાખલામાં પેલા પ્રોફિટ 10,000. પણ બુક વેલ્યુ મારી વધી ગઈ ને, તો મારો જવાબ ઘટી ગયો. આવું દેખાવું છે. ચલો આનો આ જ દાખલો કે ના 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 એક કામ કરો, આ જ ક્વેશ્ચન મશીન જો તમે 1 જુલાઈએ ખરીદવું હોત તો 1 જુલાઈએ ખરીદવું હોત તો આ જ મશીન. હવે વિચારવાનું, પહેલા વર્ષે હવે ઘસારો કેટલો ગણશે ખાસ જોવાનું. 40 નહીં હવે, સોરી 30 નહીં હવે. કેટલો સમય વાપર્યો? 6 કઈ રીતે? તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો 6 મહિના વાપર્યું. તો 6 મહિનાનો ઘસારો 40,000 તો 12 મહિના, 6 મહિનાના 20,000. આ 20 લખશો એટલે થાય હું ખરીદું કેટલામાં? 1.50. ઘસારો માત્ર કેટલો ગણ્યો? 20. તો પાછી બુક વેલ્યુ વધશે. જો 1.50 માંથી 20 હટાવો, 1,30,000. એટલે આના કરતા પાછી બુક વેલ્યુ વધી ગઈ. અને બુક વેલ્યુ વધશે એટલે શું થાય? પ્રોફિટ કા ઘટશે કા લોસ વધી જાય. જો પાછો એક દાખલો એ બનાવીએ. ચલો ક્યારે ખરીદી? પાછી ડેટ હવે લખો 1/7 ના રોજ. કેટલામાં ખરીદી? 1,50,000. આ મારી હિસ્ટોરિકલ કોસ્ટ. ચલો ડેપ બી લાગશે. ડેપ લાગે વર્ષના અંતે. આખું વર્ષ વાપરો તો આખા વર્ષ, અડધો સમય વાપરો તો અડધા સમય. યુઝફુલ લાઈફ મારી 3. બોલો અહીંયાથી અહીંયા કેટલો સમય પ્રોપર્ટી યુઝ થઈ કહેવાય? 6. તો ઘસારો આટલું તો કેટલાનો જવાબ આવે? આટલો આ જે જવાબ આવે એ કેટલા સમય? નહીં રૂપિયા નહીં, સમય. પૂરા 1 વર્ષ. પણ પૂરો વર્ષ વાપર્યું છે ના, 6 વાપર્યા એટલે મારે ગુણ્યા 6 ભાગ્યા 12 કરવા પડે. તો બોલો ઘસારો કેટલો આવ્યો આ વખતે? જેવા 20 લખ્યા ને એટલે મારી બુક વેલ્યુ ઓલા કરતા વધી ગઈ, આગળના કરતા. જોજો 1/6 ના રોજ બુક વેલ્યુ કેટલી થઈ ગઈ? 1/30. તો પહેલા દાખલામાં 1/10 હતી, બીજા દાખલામાં 1/20 થઈ અને ત્રીજામાં થઈ 1/30. પેલા આટલું ન ખબર પડી ને પૂછી લો. આમાં કાંઈ ન સમજાણું પેલા પૂછી લો. છે કોઈને ડાઉટ? આ 20 ક્યાંથી ગણ્યા કે 1/30 ક્યાંથી ગણ્યા કે આ ક્યાંથી ગણ્યા કે આ ક્યાંથી ગણ્યા? છે કોઈને ડાઉટ? -3 સ્ક્રેપ વેલ્યુ, ભંગાર કિંમત. શું કામ માઇનસ પર ભંગાર કિંમત? તો આપણે કાલે તમને ઓલું કાર વાળું એક્ઝામ્પલ આપ્યું હતું
કે મેં કાર ખરીદી 12 લાખ રૂપિયાની, 15 વર્ષ મને ગવર્મેન્ટે વાપરવાની પરમિશન આપી, મેં 15 વર્ષ વાપરીને પછી હું ભંગારમાં વેચવા ગયો તો કેટલા પૈસા પાછા આવ્યા? તો 12 લાખમાંથી 2 તો પાછા આવી ગયા, તો એ ખર્ચો કહેવાય? હા, તો આટલામાંથી આટલા તો મળી જાય, જે ન મળે એ ઘસાણા કહેવાય. હા, તો 10 લાખ. તો એમ અહીંયા સેમ ટુ સેમ મશીન કેટલામાં ખરીદ્યું? 1 પછી એમાં ભંગારમાં 30 તો પાછા આવશે, તો નેટ ખીચામાંથી કેટલા ગયા? 21. કેટલા વર્ષના ગયા? 3. તો 1 વર્ષના 40. વર્ષ વાપરો 6 મહિના વાપરા તો 6. ક્લિયર? 31/12/06. બોલો હવે પાછા 20 કે 30? 40. 40 કેમ? આખું વર્ષ તો 40. 2. ચલો તો પાછું જોઈએ. 1107 ની બુક વેલ્યુ કેટલી આવશે? 90,000. આખું વર્ષ પાછું વાપર્યું પછી વેચ્યું છે, તો પાછા વર્ષનો ઘસારો પૂરો લાગશે. ચલો 1108 90 માંથી 40 ગયા, તો હવે બુક વેલ્યુ ઓર વધી ગઈ છે. ઓર બુક વેલ્યુ વધી, ઘસારો ઘટે, બુક વેલ્યુ વધે તો બે અસર થાય, કા પ્રોફિટ ઘટશે કા લોસ વધશે. પેલા લોસ હતો, જો હવે લોસ આવશે. પ્રોફિટ કે લોસ, પાછું સૂત્ર, પ્રોફિટ કે લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ, સેલ વેલ્યુ તો મેં બદલી નથી પણ બુક વેલ્યુ બદલાઈ ગઈ ઓટોમેટિક. જો વર્કિંગ નોટ 1. બોલો 40 માંથી 50 ગયા, માઇનસ જવાબ આવ્યો છે, માઇનસ. આનો મતલબ ચોપડા કરતા વેલ્યુ ઓછી મળી, ઓછા પૈસા આવ્યા, તો આને કહેવાય લોસ ઓન સેલ. તો જો કયા ક્વેશ્ચનમાં 0 પ્રોફિટ હતો, 0 ડેપ ઓછો ગણ્યો, બુક વેલ્યુ વધી, બુક વેલ્યુ વધી તો લોસ વધી ગયો. જો 0 માંથી લોસ કેટલો થઈ ગયો? 10,000. અને ઓર દેખાય તો હવે ચોથું લખશો એટલે ઓર દેખાય કે માની લો ચોથા પ્રમાણે કે નહીં 30 સપ્ટેમ્બરે ખરીદ્યું હોત તો હવે લોસ જો આના કરતા વધી જાજો, -20, તો લોસ ઓર વધ્યો. જો તો આ મેં દાખલો નહીં, આ થિયરી શીખવાડી તમને. કઈ થિયરી શીખ્યા? તો 2 થિયરી શીખવાડી દીધી. આમ જોઈએ તો 4 ટોટલ થિયરી આવી ગઈ. કઈ? ખરીદ કિંમત ઓછી લખો ગયા ક્વેશ્ચન કરતા તો તમારો ઘસારો શું થાય? ઘટશે. ઘસારો ઘટશે તો ઇફેક્ટ શું આવશે? બુક વેલ્યુ વધશે. બુક વેલ્યુ વધે તો ઇફેક્ટ શું આવે? પ્રોફિટ ઘટશે, લોસ વધશે. તો પૂછે એક્ઝામમાં કદાચ બાય ચાન્સ MCQ, તો ક્વેશ્ચન ના ફોર્મમાં સમજી ગયા. આવો ક્વેશ્ચન જ પૂછે તો માથાકૂટ થિયરી પૂછે તો બી આવડી ગઈ તમને. આઈ હોપ થોડું સમજાણું હશે. તો થિયરીનો ટોપિક સમજાવવા લખ્યો તો આપણે. ચલો હવે આગળ વધીએ. પાછા ફરીથી પાછું કીધું, એકવાર ઓર તાજું કરી લ્યો, અકાઉન્ટ ફરીથી તાજું કરી લ્યો, જર્નલ બી તાજી કરી લ્યો. ચલો પાછું કહીશ, machine purchase for 95,000 as on 1st April 2001. Cartesian erection charges લાગ્યા છે 5,000. Scrap value 10,000. Useful life 3 years. Machine sold for 67,000 at the end of 2nd year. અકાઉન્ટ આપણું ક્લોઝ થાય છે. આ વખતે વર્ષ ક્યારે પૂરું કરવું છે? 31. આમાં ક્યારે પૂરું કર્યું તો ડિસેમ્બર. જે વર્ષ કહીને પૂરું કરી દેવાનું. પ્રિપેર કરો મશીન અકાઉન્ટ અને રેકોર્ડ કરો જર્નલ. ચલો તો પાછું આ કામ પૂછું. પાછું 4 થી 6 માર્ક્સમાં દાખલો હશે. ઓછા ડેટા લખવાનું, 2 વર્ષના ડેટા લખવાના. ચલો વધારે હોય તો 8 માર્ક્સ થઈ ગયા. ચલો સ્ટાર્ટ કરીએ પાછું.
ચલો લખીએ પાસ. જર્નલ પૂછી છે આ વખતે અને અકાઉન્ટ બી પૂછ્યું છે, તો બંને કામ કરી દઈએ. ચલો પહેલા એક્ઝામમાં ટાઇટલ લખવાનું, કોના ચોપડામાં વહીવટ લખવાનો છે, તો લખી દો ઇન બુક ઓફ. નામ આપ્યું લખવાનું, નકર કાંઈ. શું લખવા જઈ રહ્યા છે આપણે? જર્નલ એન્ટ્રી. આવું લખી દેવાનું. ચલો ડેટ આપીએ તો ડેટ એક્ઝામમાં લખવી પડે, આપી છે તો લખો. ક્યારે ખરીદી? 1 એપ્રિલ 2001. ચલો મશીન ખરીદ્યું, બોલો જર્નલ. તો મશીન ધંધામાં આવે, વોટ કમ્સ ઇન ડીઆર, આવે તો ઉધાર. અને ચેક થી પૈસા ચૂકવા, જનરલી બેંક શબ્દ વધારે વાપરવો. 20,000 કરતા ઉપરનું ટ્રાન્ઝેક્શન તો બેંક શબ્દ વાપરી દેવાનો. કેશ ભૂલથી લખાઈ ગયો પ્રોબ્લેમ બી નહીં આવે, પણ બને ત્યાં સુધી કેશ શબ્દ લખવાનો. ચલો બેંક અકાઉન્ટ ડેબિટ ક્રેડિટ 95,000. નેરેશન માં હું લખશું બેંક, શું લખશું? નેરેશન. મશીન પરચેઝ બાય કેશ અથવા ચેક, જે લખો. ચલો ખાતું બી બનાવી ગયો. કયું ખાતું બનાવી દઈશું? મશીન અકાઉન્ટ. મશીન અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેટ બી લખી દેવાનું 1401. સામેનું નામ આઈધર ટુ કેશ અથવા બેંક, જે શબ્દ વાપર્યો 95,000. ચલો પછી ત્યાર પછી કીધું કાર્ટેજ ને ઇરેક્શન ચાર્જ ચૂકવા. ચલો એ બી લખો, કાર્ટેજ ને ચાર્જ. તો 1401 ના રોજ તો લખ્યું કાર્ટેજ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ₹5,000. અરે ક્લિયર કટ કાર્ટેજ લખ્યું જોવો તો ખરી. તો આપણે એક ચેપ્ટર વચ્ચે શીખી ગયા, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. જ્યાં સુધી મિલકત ખરીદી ધંધામાં પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ ન થાય ત્યાં સુધી કોઈ પણ ખર્ચો મિલકત જે ખરીદી એના નામે ડેબિટ થાય. તો અહીંયા ભૂલથી જો ઇરેક્શન લખી નાખ્યું, કાર્ટેજ લખી નાખ્યું, આખો દાખલો ખોટો, આખો ટાઈમ બી જશે, બધું ખોટું પડશે. તો ખાસ આને ટીક કરી દો, હાઇલાઇટ કરી દો. નવો ટોપિક, આમ નવો છે, આમ જૂનો ટોપિક છે. ચલો તો કાર્ટેજ ના બદલે કયો વર્ડ લખી દેવાનો? મશીન. કારણ કે બિફોર પુટ ટુ યુઝ આ ખર્ચો છે, રેડી ટુ યુઝ નો ખર્ચો છે. કરો લેઝર પોસ્ટિંગ પાછો. તો 1401 ના રોજ અહીંયા કેશ બેંક લખો તો વાંધો નહીં, માની લો પેલા બેંક લખો તોય વાંધો નહીં, પણ આ ચોખવટ કરવી પડશે. આ બેંક છે ને 9,000, મશીન તો થોડી ખરીદો છે. તો આ શેના થઈ? કાઉન્સમાં લઈ ગયો. શેના હતા? કાર્ટેજ લખો, ઇરેક્શન લખો, જે લખો. તો આ કાર્ટેજ ના ચૂકવા, આવું લખી દેવા. સમજાણો ટોપિક? નો ખબર પડે પૂછી લો પેલા. શું કઈ જર્નલ? સકલ. કમ્બાઈન લખવી તો છૂટ, પણ બને ક્યાં સુધી કમ્બાઈન લખવાનું અટવાઈ જાવ. ક્યારે અલગ અલગ બને ત્યાં સુધી લખજો. અને લખાઈ ગઈ બોલથી તો ખોટું પડશે નહીં, ઇન્સ્ટિટ્યુટ ખોટ કમ્બાઈન કરશે. પણ મને ખબર છે આગળ ક્યારેક અટવાડશે, એટલે મેં અલગ રાખી એટલા માટે. ચલો ફરી કાર્ટેજ ના ચૂકવા, રોકડ જાય તો જમા, કેશ લખો, બેંક લખો. કાર્ટેજ આપણો ખર્ચ, પણ આપણે શીખ્યા છે કોઈ મિલકત ખરીદો અને જ્યાં સુધી ધંધામાં વપરાશ લાયક ન થાય, રેડી ટુ યુઝ ન થાય, ત્યાં સુધીનો બધો ખર્ચો મિલકતના નામે લખાય. કોના નામે લખાય? મિલકત. તો જો આપણે આ કાર્ટેજ હું ભાડું જ ન આપું તો મશીન ધંધામાં આવશે? તો ફરજિયાત કમ્પલસરી આ ખર્ચો હતો, એટલે આપણે કાર્ટેજ ના બદલે શબ્દ લખ્યો મશીન. ક્લિયર? ઓકે. તો બાજુમાં લખો લખી નાખો, કેપિટલાઇઝ કર્યો છે. શું કામ લખ્યો? તેનું રીઝન એ લખી નાખવાનું, એટલે બીજી વાર વાંચો ત્યારે ખબર પડે. અને કેપિટલાઇઝ કર્યું કે કેપિટલાઇઝ નો મતલબ મિલકતના નામે લખો, એને કેપિટલાઇઝ કર્યું કહેવાય. ચલો આ બી પૂરું થયું. મિલકત વાપરી કે વેચી કાઢી? હા, વેચી નાખી. પણ એ ક્યારે વેચી? બીજા વર્ષના. તો આ વર્ષ તો આખું વાપર્યું ને. ચલો આ દાખલામાં આપણું વર્ષ ક્યાં પૂરું થાય છે? 31 માર્ચ. તો 31 માર્ચ લખવાનું.
31/3 1 નો લખાય પછી હો 2002 લખવો પડે. કેમ 2002 લખવો પડે? 31 માર્ચ. ચલો 1 મિનિટ બેન્ચ થોડે હટાવી ગયો. ચલો 2001 ચારે ચાલુ થાય તો 12 મહિના પૂરા થાય 31/3 અને 12 પછી 9 વર્ષ ચાલુ થઈ જાય એટલે અહીંયા થઈ ગયા 2002. આમાં તો ડાઉટ નથી ના કઈ રીતે આવ્યા છે? ડાઉટ તો રિપીટ કરો. થોડો ડાઉટ હોય ખાલી એટલું કરી દઈશું. આ તો નવું આવ્યું ને કોકરોચ પાર્ટી, આપણે એને યાદ કરીશું. કોકરોચ પાર્ટીને યાદ કરી લઈશું, આટલું ખાલી કરી દઈશું. ચલો તો આપણે ફરીથી રિપીટ કરીએ. ઘસારાની જર્નલ લખો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને મશીનની વેલ્યુ વાપરવી તો એટલી ઘટે અને વેલ્યુ હોય ડેબિટ, ઘટાડવા માટે કરવું પડે ક્રેડિટ. ચલો કેટલી વેલ્યુ ઘટશે તો આની વર્કિંગ નોટ જો અહીંયા નીચે બનાવો, અલગથી બનાવો કે અહીંયા બનાવો, ગમે ના એક જગ્યાએ બતાડવી પડે. માની લો આપણે અલગથી બતાડ્યું તો તમે અલગથી બતાડો, કોઈ કે નહીં બાબત જેમાં તો ત્યાં બતાવો. મેં કહું મારે અહીંયા લખો તો અહીંયા લખો. ચલો ડેપ્રિસિએશન ખાતું ડેબિટ, મશીન ખાતું ક્રેડિટ. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. તો મશીન ખાતામાં ક્રેડિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ 31/3/02. સામેનું નામ ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો હવે હું અહીંયા ગણતરી દેખાડું છું. કેટલામાં ખરીદો? 95,000. 1 લાખ થઈ ગયા. 1 લાખ થઈ ગયા. સ્ક્રેપ વેલ્યુ કઈ દાખલામાં આપી છે? હા 10. સર નો આપી હોય તો એનો મતલબ 0 હશે. નહીં આપે તો 0 લઈ લેવાનું. ડિવાઈડ બાય 3. તો બોલો કેટલો જવાબ આવ્યો? 30. આખો વર્ષ વાપર્યું છે ને? હા તો 30 ઘસારો લાગી ગયો. ઈ માહિતી અહીંયા લખવાની. અને આગળ મેં તમને બાકી રાખ્યું પાછું પૂરું કરું. ચલો એને પેલા બાબત છે હું લખ્યું અહીંયા નેરેશન હું લખશું. ડેપ્રિસિએશન પ્રોવાઈડ કર્યો. શું કર્યો કહેવાય ને? પ્રોવાઈડ ઓન મશીન. પ્રોવાઈડ નો મતલબ ગણવો. મશીન ઉપર ઘસારો ગણો. આ શું કર્યું ખબર છે તમને? આ ઘસારો લખવાની જર્નલ નું નામ છે ચાર્જ ટુ એસેટ મેથડ. ઘસારાની જર્નલ લખવાની રીત હતી, ગણવાની નહીં. ફરીથી બોલો, બહુ કામનો ટોપિક બોલ્યો. આ જે જર્નલ લખી ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની મેથડ બોલ્યો. ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની જર્નલની મેથડ બોલ્યો. આ જે બોલ્યો ને ચાર્જ ટુ એસેટ મેથડ. એટલે ઘસારો કોના નામે લખ્યો? વસૂલ કર્યો. ચાર્જ કિલો વસૂલ કરવો. ઘસારો કોના નામે વસૂલ કર્યો? મિલકતના નામે. જો મિલકત લખ્યો તો આને કહેવાય ચાર્જ ટુ એસેટ. બે મેથડ છે ઘસારાની, ગણવાની નહીં લખવાની. તો ગણવો એટલે હું તો ઘસારો ગણવાની રીત તો આથી SLM સ્ટ્રેટ લાઈન મેથડ. રૂપિયા કહો તો SLM, આમ નોંધ કહો તો ચાર્જ ટુ એસેટ. આ લખીને છે જર્નલ ડેપ્રિસિએશન ટુ મશીન. તો ઘસારાને ઉધાર કર્યો, વસૂલ કર્યો. જો ઉધાર કર્યો કોના નામે? મિલકતના નામે. ઘસારો ઉધાર કર્યો કોના ખાતામાંથી વસૂલ કર્યા? મશીનના નામે. એટલે મેથડ નું નામ પડ્યું, જર્નલ લખવાની મેથડ નું નામ પડ્યું ચાર્જ ટુ એસેટ મેથડ. સમજાવો આટલો પોઈન્ટ? તો થિયરી થી MCQ હતા. ચલો આગળ વધીએ. હવે જે પોઈન્ટ આગળ બાકી રાખ્યો એ પૂરો કરી. મેં આગળ કીધું આ ખાતું પણ બનાવવાનો એક્ઝામમાં આવ્યું તો ચલો એ બી બનાવી દઈએ. કીધું નથી પણ છતાં બી બનાવી. ક્યાંય નથી કીધું જો ડેપ્રિસિએશન ખાતું બને, પણ એક્ઝામમાં પૂછી નાખ્યું તો એકવાર બનાવી દઈએ. ચલો બનાવી દઈએ એકવાર.
ડેપ્રિસિએશન ખાતું. કયા ખાતાનો પ્રકાર છે આ? હા, નોમિનલ ખાતું છે. એક્ઝામમાં કાઉન્સમાં લખવાનું. ચલો લેઝર પોસ્ટિંગ. ડેપ્રિસિએશન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ. સામેનું નામ લખશું. સામેનું નામ શું છે? મશીન. જો હવે દેખાય. ઘસારાને ઉધાર કર્યો, ચાર્જ કર્યો. કોના નામે? મશીનના નામ. એટલે મેથડનું નામ પડ્યું ચાર્જ ટુ એસેટ. કેટલો ઘસારો વસૂલ કર્યો? 30,000. ચલો વર્ષના અંતે નોમિનલ ખાતું શું થાય? બંધ. જો હવે બંધ કરું છું. બંધ કરવા માટે ઘટે છે. કઈ બાજુ ઘટે છે? જો સરવાળો મેચ કરવા ઘટે છે. અને બેલેન્સિંગ નો થાય, બંધ કરવું પડે. અને બંધ કરવું હોય બે બાજુ ટોટલ સરખું થવું પડે. તો સરખું ટોટલ કરવા ક્યાં ઘટે છે? ક્રેડિટ. તો મારે અહીંયા લખવું હોય ને પેલા, તો જર્નલમાં આમ લખવું પડે 31/3/02. જમા બાજુ ઘટે છે. કોની જમા બાજુ ઘટે છે? ડેપ્રિસિએશન. કેટલા ઘટે? તો 30. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ 30,000. અને નોમિનલ ખાતું નફો નુકસાન જાણવા માટે ક્યાં બંધ કરી દેશું? P&L. તો P&L અકાઉન્ટ ડેબિટ 30,000. બાબત જે હું લખતા નેરેશન હું લખશો? ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ કર્યું. ક્યાં ક્લોઝ કર્યું? ઇન્ટુ P&L. જો લેઝર પોસ્ટિંગ થાય. ડેપ્રિસિએશન ખાતામાં જમા બાજુ, તો પેલા જમા બાજુ, ડેટની કોલમમાં ડેટ અને સામેનું નામ. સામેનું નામ આવ્યું બાય P&L અકાઉન્ટ. કેટલા રૂપિયા? 30. જો બેલેન્સ 0 થઈ ગયું એટલે ખાતું થઈ ગયું નોમિનલ ખાતું બંધ કરી દીધું. બસ જ્યાં સુધી ઘસારો ગણશે ત્યાં સુધી આવું રિપીટ થયા કરશે. આટલામાં કઈ ન સમજાણું તો પૂછી લો. હવે સર આ ન ખબર પડી, સોલ્વ કરી દો. ક્લિયર? ઓકે. બોલો આ કયા ખાતાનો પ્રકાર? મશીન કયું ખાતું છે? અને રિયલ અને પર્સનલ ની તો શું થાય? બેલેન્સિંગ થાય. ચલો બેલેન્સ કરો વર્ષના અંતે. તો પેલા આ બાજુનું ટોટલ કરશું આપણે. તો આ બાજુનો ટોટલ કેટલો આવ્યો? 1 લાખ. 1 લાખમાંથી કેટલા રૂપિયાનો લાભ લઈ લીધો? આ લાભ એટલે ઘસારો. કેટલાનો લાભ લઈ લીધો? 30. તો હજી કેટલાનો લાભ લેવાનો બાકી છે? હા, તો 70,000 માં અહીંયા લખીશ બાય બેલેન્સ કેરી ડાઉન. આ બેલેન્સ ક્યાં જશે? નવા વર્ષની શરૂઆતમાં ડેબિટ બાજુ. કારણ કે આને ડેબિટ બેલેન્સ કહેવાય. તો એક્ઝામમાં તમારે 1-2 લાઈન વચ્ચે છોડ જાય એટલે ઓટોમેટિક નાથી વર્ષ બદલી જાય. તમારે નવું વર્ષ. નવું વર્ષ ક્યારે ચાલુ થાય? 31/3 પછી શું આવે? 1/4. ચલો અહીંયા હું લખશું શબ્દ ટુ બેલેન્સ બ્રોડ. કેટલા રૂપિયા? 70. ગયા વર્ષનું ક્લોઝ, નવા વર્ષનું ઓપનિંગ, શરૂઆત. અને ડેબિટ બેલેન્સ કહેવાય. તો નવા વર્ષની શરૂઆતમાં ડેબિટ હોય તો ડેબિટ બાજુ લખાય. ચલો હવે મિલકત વાપરી કે વેચી? બીજા વર્ષે જો બીજા વર્ષે વેચી. વેચી એનો વાંધો નહીં, પણ વેચી ત્યાં સુધી પેલા વાપરી છે કાંઈ? હા, તો એનો ઘસારો બી ગણવો પડશે પેલા. તો ક્યારે વેચી આપણે? વર્ષના અંતે. તો વર્ષના અંત સુધીનો ઘસારો ગણવી. ચલો તો જર્નલ પાછી લખી ગયો. આ વર્ષનો અંત ક્યારે થાય? 1/4/2 ચાલુ થાય. તો આવતા વર્ષે 31/3/2003 માં પૂરું થાય. શું જર્નલ લખશો પાછી ડેપ્રિસિએશન ની? તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. કયા નામે લખશો ઘસારો? મશીન. તો આજે જર્નલ લખી. આ જર્નલ લખવાની કઈ મેથડ હતી? ચાર્જ ટુ એસેટ. એટલે ઘસારાને વસૂલ કર્યો કોના નામે? મશીન. આખું વર્ષ વાપરી. હા, તો આખા વર્ષનો ઘસારો કેટલો લાગે? 30,000. શું લખશો બાબત જે? બી ડેપ્રિસિએશન પ્રોવાઇડ ઓન મશીન. ચલો લેઝર પોસ્ટિંગ. ડેપ્રિસિએશન માં ડેબિટ અને મશીનમાં ક્રેડિટ. તો પેલા મશીન ખાતામાં લખી દો.
31,303 સામેનું નામ, મશીનની સામેનું નામ શું છે? ડેપ્રિસિએશન. કેટલા રૂપિયા? 30,000. SLM હોય ને તો દર વર્ષે આ બતાડવાની જરૂર નથી, કારણ કે એકવાર ઘસારો સેમ છે, દર વર્ષે છે. બીજું લેઝર પોસ્ટિંગ, ડેપ્રિસિએશન ખાતામાં ડેપ્રિસિએશન ડેબિટ, ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ, ટુ મશીન અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે વાત કરું તો 30,000. ચલો, ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું પહેલા બંધ કરી દઈએ. 31,303. હવે નોમિનલ ખાતું બંધ કરવા ક્યાં ઘટે? જો તો કઈ બાજુ ઘટે? હા, તો અહીંયા લખો પેલા જર્નલ લખવી પડે. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ કેટલા ઘટે? 30. તો આપણે લખ્યું 30. નોમિનલ ખાતું ક્યાં બંધ કરવાનું? પીએલ. શું કામ? કારણ કે ખર્ચ છે, આપણે નુકસાન છે. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. ચલો, ડેપ્રિસિએશન ખાતામાં જમા બાજુ, ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ અને રૂપિયા આવશે 30. જેવું આ લખ્યું, બે બાદની ટોટલ મેચ, તો ખાતું થઈ ગયું કે ભાઈ ક્લોઝ. ઝીરો બેલેન્સ કોઈ દી વાર્ષિક હિસાબમાં જાય નહીં. તો આ પૂરો ઓટોમેટિક અહીંયાથી વહી જશે. ટ્રાયલ બેલેન્સમાં ન જાય, પણ વાર્ષિક હિસાબમાં અહીંયાથી વહી જાય. ચલો, આટલું તો થઈ ગયું. હવે હું મશીન વાપરું, ઘસારો ગણ નાખ, વેચું આપણે. ચલો, વેચું કેટલામાં? ઈ બી આપ્યું છે, સોલ્ડ ફોર ₹67,000. ચલો, મિલકત વેચી એની જર્નલ લખવી પડશે. હવે પ્રોફિટ લોસ તો પછી નક્કી થાય, પેલા વેચ્યું એની જર્નલ. 31,303. વેચવાથી પૈસા આવ્યા, કેશ અથવા બેંક, કોઈ પણ શબ્દ લખો, બને ત્યાં સુધી બેંક લખજો, મોટી રકમ છે. અને મશીન ગયું, મશીન જાય તો જમા. કેટલામાં વેચો? 67,000. બને ત્યાં સુધી આની કમ્બાઇન્ડ જર્નલ ના લખતા. આ વર્ષે કામ લાગશે ને આવતા વર્ષે તો 100% કામ લાગશે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ નામના ચેપ્ટરમાં ગુજરાતીમાં તમે કહેતા ને કે રોકડ પ્રવાહ પત્રક, શું નામ? રોકડ પ્રવાહ પત્રક. નથી શીખ્યા સર? હું પહેલેથી શીખવાડવાનો છું, બધી જ વસ્તુ પહેલેથી શીખવાડું છું. આવડતું હોય તો વધારે આવડશે, તો ત્યાં તો આ ખાસ કામ લાગશે. ચાલો, તો આ શેની જર્નલ છે? આ શેની જર્નલ છે? બિંગ મશીન સોલ્ડ. બાય કેશ લખો, ચેક લખો, કરો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં ક્રેડિટ સાઇડ, ક્રેડિટ સાઇડ, સામેનું નામ, ડેટની કોલમમાં ડેટ, બાય બેંક. અને મેં અહીંયા કીધું 67,000 એટલે આપણે કયા વેલ્યુ છે? આ સેલ વેલ્યુ. ચોપડે કિંમત થોડી વેચી, 67,000 તો વેચાણ કિંમત છે, વેચાણ. આટલું લખો ને એટલે ઓટોમેટિક પ્રોફિટ લોસ અહીંયા આવી. ઓટો પ્રોફિટ લોસ કહેવાય. ક્યાં ઓટો પ્રોફિટ? જો આને સમજવા માટે આમ જોવા, હતું કેટલાનું? 70. વાપરી કેટલા નાખ્યું? 70 માંથી 30 ગયા, તો વેચો એ દિવસની બુક વેલ્યુ કેટલી છે? 40 ની પ્રોપર્ટી 67 માં વેચી. કેટલા વધારે આવ્યા? ઓટોમેટિક જો 27 ઘટતા હશે. જો એટલે ઓટો પ્રોફિટ લોસ થઈ ગયો તમારો. તો આ બાદનો સરવાળો આવ્યો તમારો 97,000. તો અહીંયા 97,000 લાવવા ઘટે, જો અહીંયા ઘટે છે. આ ઓટોમેટિક પ્રોફિટ લોસ આવી. મિલકત વેચાઈ જાય તો આ ખાતું શું કરવું પડે? બંધ. બંધ કરવા ક્યાં ઘટે છે? ડેબિટ. તો જર્નલમાં લખાશે 31,303 મશીન અકાઉન્ટ ડેબિટ. કેટલા ઘટે છે? 27,000. અને નફો નુકસાન ક્યાં લખાય? પીએનએલ. તો પીએનએલ અકાઉન્ટ. એટલે મશીન ખાતું બંધ કર્યું કહેવાય. મશીન ખાતામાં ડેબિટ બાજુ, સામેનું નામ પીએનએલ. લો, તો 31,303
ટુ P&L એકાઉન્ટ કાઉન્સમાં લખવાનું આ શેના હતા તો કે આ પ્રોફિટ થયો વેચ્યું ને એમાં કેટલાનો પ્રોફિટ કર્યો 27,000 તો આટલો થઈ આટલું લખો એટલે 6 માર્ક્સ 8 માર્ક્સ જે ડિસાઈડ કર્યા છે એ મળી જાય જર્નલ અને એકાઉન્ટ તો આ વખતે ડેપ્રિસિએશન ખાતું બનાવતા શીખી ગયા આપણે આઈ હોપ કાલનો પોઈન્ટ હતો એ પાછો રિમેમ્બર કર્યો આપણે નવું કઈ શીખવાડ્યું જ નથી હજી કાલે શીખવાડી રિવિઝન જ ચાલે છે આપણું ચાલો તો એક ક્વેશ્ચન તમારે હોમવર્ક મારે છે 154 નંબરના પેજમાં લખેલો છે એમાં આટલી વસ્તુ તમારે કરવાની છે જર્નલ એન્ટ્રી લખો ડેપ્રિસિએબલ અમાઉન્ટ ગોતો ડેપ્રિસિએશન અમાઉન્ટ ગોતો અને પ્રોફિટ લોસ ગોતો તો ઘરેથી તમારે આ વર્ક કરવાનો છે એક દાખલો હોમવર્કમાં આપું છું અને રિપીટ થઈ જશે જે આવડતું જશે એટલે આગળના ટોપિક ઈઝી લાગવા મળશે અને મારે 2 ચેપ્ટર આગળ ભણાવવા છે એના માટે મારે પહેલા આ શીખવાડવું પડે જેમ કે મારે વાર્ષિક હિસાબ શીખવાડવા છે આ વાર્ષિક હિસાબ બનાવવાના એટલે ઘસારો આવે જ આ ઘસારાનો ટોપિક મારે ન શીખવાડો તો મારે વાર્ષિક હિસાબ શીખવાડી શકાય એટલે વચ્ચે મારે પહેલા આ ચેપ્ટર લેવું પડે હે એમાં ન ચાલે ને એમાં આ તો લખવું જ પણ ડેપ્રિસિએબલમાં હા બને ને એમાં કોઈ વાંધો નથી એક્ઝામમાં માર્ક્સ કેટલા છે ને એના પ્રમાણે ડિસિઝન લેવાનું કે કેટલું બનાવો હવે માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ તો આખું ખાતું બનાવવું ને બહુ સમય લઈ જાય જોજો ટ્રાય કરજો હા અત્યારે શીખવા માટે કરો કોઈ પ્રોબ્લેમ ચાલો તો હવે નવો ક્વેશ્ચન પેજ નંબર 155 લખવાનો તો હું તમને QR કોડ બી આપી લખવા માટે જ આપી દઈશ લખવાનો બી ટાઈમ મારે આપવો છે પણ આ વખતે થોડી મજબૂરી છે બીકોઝ ઓફ ઇન્સ્ટિટ્યૂટ 15 દિવસ વહેલું લઈ લીધું તો હું જે અહીંયા લખવાનો સમય તમને આપવાનો હોય એવું નથી આપી શકતો એનું રીઝન મારી પાસે આ છે એટલે જેટલું લખાય એટલું સાથે લખી લો બરાબર 2 મિનિટ ખમો બી ખરા હજુ એટલે જો કોઈને સ્કેનર લો તો સ્કેનર લખી चलो હવે જોઈએ આપણે પેજ નંબર 155 જેમાં કીધું છે આ ક્વેશ્ચનમાં તમને કીધું છે પહેલા વર્ષનો ઘસારો ગોતો ફાઇન્ડ આઉટ છેલ્લી લાઈનમાં લખ્યું હોય મોટા ભાગે એક્ઝામમાં છેલ્લી લાઈનમાં કીધું હોય કે શું કરવાનું છે આ ક્વેશ્ચનમાં તો લખ્યું છે ફાઇન્ડ ફર્સ્ટ યર ડેપ્રિસિએશન પહેલા વર્ષનો ઘસારો ગોતો
in profit loss amount on a asset sold. જે મિલકત વેચીને એમાં પ્રોફિટ લોસ ગોતી. તમને ક્યાંય કીધું છે અકાઉન્ટ બનાવો? તમને ક્યાંય કીધું જર્નલ લખો? નહીં. તો આપણે ઓલે નીચે નીચે છે એ રીતે લખી નાખવા. અને ખાલી એક જ માર્ક્સમાં પૂછવું હોય તો ઓલા સૂત્રના ફોર્મમાં શોર્ટકટ, એકદમ શોર્ટકટ. માર્ક્સના આધારે ડિસિઝન લેવાનું કેટલું લખવું. ક્લિયર? ચલો, આ 4 માર્ક્સનો દાખલો છે. તો હું ખાલી સૂત્ર હવે વાપરી દઉં તો ન હાલે, આખું લખવું પડે. કઈ તારીખે ખરીદવું, કેટલા સમયનો ઘસારો કેટલો, એમાં લઈ જવાનું. ચલો, તો સ્ટાર્ટ કરી દઈએ આપણે. ટેમ્પરરી આપણે આને ભૂલી જઈએ. આ ઇફ વાળો પોઈન્ટ છે ને, પરચેઝ આ તારીખ, આ બેને ભૂલી જઈએ. પેલા આટલું, ખાલી આટલું છે. ચલો સ્ટાર્ટ કરીએ. ક્યારે મિલકત ખરીદી? પહેલા તો એ ડેટ લખવાની. તો એ ડેટ લખી દઈએ આપણે 1/4/2018. હવે લખવું હોય તો વાતો કર્યા વગર આરે લખતા જાઓ, અને જોવું હોય ખાલી સમજ હોય તો સમજી લો. મશીન ખરીદો 2 લાખ, તો આપણે લખી દેવાનું 2 લાખ. અહીંયા લખી દેવાનું હિસ્ટોરિકલ કોસ્ટ અથવા પરચેસ પ્રાઇસ, બેમાંથી જે લખો એ. અકાઉન્ટ ક્યારે ક્લોઝ થાય છે? અકાઉન્ટ 31 માર્ચ. ચલો, 31/3/2019. 18 માં ચાલુ થાય તો પછી પૂરું 19 માં થાય. ઘસારો ગણવાનો છે. ચલો ડેપ્રિસિએશન. ચલો ડેપ્રિસિએશન ગણી દઈએ. ચલો, તો સૂત્ર છે ડેપ્રિસિએશન નું હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ. તો 2 લાખ માઇનસ 80,000 ને ભાગ્યા વર્ષ આપ્યા નથી. તો એના માટે મને અલ્ટરનેટિવ આપે છે કે ઘસારો ગણવા માટે ડાયરેક્ટ મને રેટ જ આપી દીધો છે 15%. તો આપણે જેટલા રૂપિયામાં મિલકત ખરીદી એના ઉપર આ ટકાવારી લગાડી દે. પાછળ ક્યાંક લખ્યું છે 15% પાછળ. હા, આખું વર્ષ વાપરો ને તો 15%. ચલો, તો આ વખતે જો ડેપ્રિસિએશન ગણવા વર્ષ નો થાય તો એ લોકો આપણને શું આપી દીધું બદલામાં? રેટ આપી દીધો. તો રેટ લગાવી દેવાનું. તો 11/12 માં આમ જ લખતા તમે 2 લાખ ઉપર જે રેટ આપે એ લગાડી દેતા. 2 લાખના 15%. બોલો, તો 30,000. ચલો, આટલું થઈ ગયું. તો હવે જે જવાબ મળે શું મળ્યું કહેવાય? 1/4/2019 ની બુક વેલ્યુ, ચોપડે કિંમત મળે. બોલો, કેટલી ચોપડે કિંમત હશે? આપણે આ ચોપડે કિંમત 1,70,000. ચલો, આ ખબર પડી ગઈ. મિલકત ક્યારે વેચી? જો જરા પેલા 75,000 માં 31/3/22. હજી તો 19 ચાલે છે. તો આ વર્ષ બે આખું વાપરવું પડે. તો 31/3/2020 આખું વાપરું તો ડેપ્રિસિએશન એસએલએમ પ્રમાણે દર વર્ષે સેમ જ લાગે. તો વારે વારે હવે વર્કિંગ નોટ બનાવવાની નહીં. ચલો, તો અગેન ઘસારો આખું વર્ષ વાપરી તો કેટલો લાગે? 30. તો પાછા 30 ગણી દીધા. 1/4/2020 ની બુક વેલ્યુ મળે, ચોપડે કિંમત મળે 1,40,000. પાછી મિલકત વાપરી પણ હજી તો 2021 ચાલે. વેચ્યો ક્યારે? 2022. તો પાછો ડેપ્રિસિએશન આખો લાગશે. આખા વર્ષના કેટલા રૂપિયા? 30,000. પાછો લખી નાખ. પાછું વર્ષ ચાલુ થયું નવું 1/4/2000. 1,40,000 માંથી 30 ગયા, 1,10,000. આ બુક વેલ્યુ. હવે આ વર્ષમાં ઘટના બની ગઈ છે. મશીન વેચ્યું 31/3/22 અને વર્ષ આપણું ત્યાં જ પૂરું થાય છે. 31/3/22. તો આ વર્ષમાં વેચ્યું એનો વાંધો નહીં, પણ વાપર્યું ત્યાં સુધીનો મારે ઘસારો ગણવો પડે. લો, ઘસારો ગણી દીધો. આખું વર્ષ વાપર્યું તો ઘસારો આખો પૂરો ડેપ્રિસિએશન. તો મિલકત વેચી ઈ તારીખની આપણને મળી ગઈ બુક વેલ્યુ. ચલો, તો ક્યારે વેચ્યું? તો આપણે
31/3/2022. આ નો બોલવું હોય તો આને કહી શકાય 1/4/2022. આ બેનો મતલબ એક કહેવાય. તો આ વેચી તારીખની મને બુક વેલ્યુ મળી ગઈ. કેટલી મળી ગઈ? 80,000. અને મને ક્વેશ્ચન પૂછ્યો, એક ક્વેશ્ચન હું પૂછ્યો પહેલા વર્ષનો ઘસારો આવ્યો છે, પહેલા વર્ષનો ઘસારો. બીજો ક્વેશ્ચન હું પૂછ્યો તો મને કે પ્રોફિટ લોસ, તો આ મારે આ ઓટોમેટિક ગોતવું પડે. આ મળ્યું તો વર્કિંગ નોટ તો બનાવી દી, પ્રોફિટ અથવા લોસ. ચલો સેલ વેલ્યુ તો દાખલામાં આપી છે 75,000 માઇનસ બુક વેલ્યુ, બુક વેલ્યુ 80,000. ચલો 75 માંથી 80 નેગેટિવ જો આવે 5,000, આને શું બોલાય? લોસ ઓન સેલ. આટલું પ્રેઝન્ટેશન કરી દેવાનું તમારે, 4 માર્ક્સ મળી ગયા. ક્યાંથી લાવ્યા એ લખી દેવાનું. 80,000 ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ 1. તમે આપ્યું નથી, અમે કહો આટલું પ્રેઝન્ટેશન કરવાનું હતું તમારે. કંઈ પણ નો સમજણ પાછું પૂછી લે પેલા. ક્લિયર છે? ઓકે. હવે માની લો તમને ફરીથી આના બદલે 1/4 ના બદલે 1/4 ના બદલે તમને આ આપ્યો તો કે મશીન ધારો કે ખરીદો 30 સપ્ટેમ્બર 2018, પછીનું ભૂલી જાઓ, આટલું જ આપ્યું. 1/4 ની બદલે ક્યારે ખરીદવું હોત? 30 સપ્ટેમ્બર 2018. હવે પ્રોફિટ લોસ પૂછે અથવા હવે પહેલા વર્ષનો ઘસારો પૂછો, ઘણો ચાલો. 30 સપ્ટેમ્બર 18 ના રોજ કર્યો, એપ્રિલ નહીં, 30 સપ્ટેમ્બર 18 ના રોજ કર્યો. વેચાણ કિંમત સેમ, વેચાણ તારીખ બી સેમ. 15,000 શું? પહેલા વર્ષનો ડેપ્રિસિએશન 15,000. પ્રોફિટ લોસ બી ગોતવાનું કીધું છે, તો એના માટે પહેલા ગોતવું પડે બુક વેલ્યુ. બુક વેલ્યુ મળે તો પ્રોફિટ લોસ મળશે. લોસ, સરસ. ચલો 20,000 લોસ. લોસ. 20,000 લોસ. 20,000 લોસ. ઓકે, ચલો ગણવી એકવાર પાછું. તો આ વખતે આપણે ખરીદી તારીખ ચેન્જ કરી દીધી. તમને કીધું હવે 30 સપ્ટેમ્બર, 30 સપ્ટેમ્બર એટલે 30/9 કહેવાય. 30/9/2018 ના રોજ મિલકત ખરીદ કિંમત તો એઝ ઇટ ઇઝ 2 લાખ. ચલો વર્ષ પૂરું પાછું એઝ ઇટ ઇઝ જ થાય, માર્ચ મહિનામાં. તો આના ઉપર ડેપ બી લાગશે. ડેપ્રિસિએશન નો રેટ બી આપ્યો છે 15%, પણ 15% બાજુમાં લખ્યું પર એનમ. આખો વર્ષ વાપરો તો 15%. તો મારે ગણતરી દેખાડવી પડે. 2 લાખ ના 15%, પણ આખો વર્ષ નથી વાપર્યો. અહીંયાથી અહીંયા ગણવી તો કેટલા થાય? 7, 9, 10, 11, 9 નહીં. મંથના અંતે ખરીદી કરો તો એ મહિનાનો ઘસારો લાગે
નહીં. આખો મહિનો વાપરી તો ઘસારો લાગે. તો આ મહિનો નહીં આવે. 10 થી ચાલુ થાય. 10, 11, 12, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો 6 મહિનાનો આવશે ઘસારો. 6 મહિના. તો ગુણ્યા 6 આખું લખી દો. 15% ગુણ્યા 6 ભાગ્યા 12. આ 12 મહિનાનો ઘસારો અને 6. બોલો કેટલો આવશે? 15,000. તો એક્ઝામમાં પૂછો તો ને પહેલા વર્ષનો ઘસારો, તો આપણે ગોતી દીધો પહેલા વર્ષનો ઘસારો. ચલો હવે આ જવાબ મળશે. એવું મળે 1/4/19 ની બુક વેલ્યુ કેટલી આવશે? 1,85,000. અને હમણાં તમને થિયરી શીખવાડી. બુક વેલ્યુ વધી હા તો પ્રોફિટ ઘટે અને લોસ વધશે. તો હમણાં જો લોસમાં વધારો થાય. હવે તો આખો વર્ષ મિલકત વાપર્યો તો અહીંયાથી તો આખા વર્ષનો 15% ઘસારો લાગશે. 6 મહિના હવે નો ગણાય. તો બોલો આખા વર્ષનો ઘસારો કેટલો છે આપણો? 30,000. તો અહીંયા 30 પૂરા લાગશે. તો 1/4/19 ના રોજ 1,85,000 માંથી 30 ગયા 1,55,000. બુક વેલ્યુ 31/3/20. અહીંયા મિસ્ટેક થઈ ગઈ લખવા. હા મિસ્ટેક થઈ ગઈ લખવા. ચાલો પાછો ડેપ લાગશે. આખું વર્ષ વાપરું 30 પૂરા ડેપ લાગશે. પાછી 1/4/21 ના રોજ બુક વેલ્યુ 1,55,000 માંથી ઓર 30 ગયા 1,25,000. અને હવે આ વર્ષના અંતે વેચો તો આખું વર્ષ વાપરું પાછો પૂરો ડેપ લાગ્યો. અને જે જવાબ જોતો હતો એ મળી ગયો 1/4/2022 અથવા 31/3/2022. આ બુક વેલ્યુ મળી ગઈ 95. અને આ મળી ગયો તો પ્રોફિટ લોસ હવે મને આરામથી મળી શકે. વર્કિંગ નોટ ટુ પ્રોફિટ અથવા લોસ. ચલો સેલ વેલ્યુ તો એઝ ઇટ ઇઝ રાખી છે આપણે, પણ બુક વેલ્યુ બદલી ગઈ આપણી. 75 માંથી 95 ગયા તો માઇનસ જવાબ આવ્યો. તો માઇનસ જવાબ બોલવાનો લોસ ઓન સેલ. સમજાઈ ગયો ટોપિક? ચલો આનો આજ ફરીથી એકવાર ક્વેશ્ચન રિપીટ કરી દઈએ. હવે મિલકત તમને કે નહીં 1/19 ના રોજ ખરીદ્યો. લોસ 27,500. પહેલા વર્ષનો ઘસારો 7,500. ચલો જોઈ લો. કોઈને ન આવડે તો હું પાછું રિપીટ કરી દઉં છું અને એક દાખલો બનાવી દઉં તમને. ચલો હું એક ક્વેશ્ચન બનાવી દઉં. ચલો અત્યારે તમારે આ ગણી દેવાનું છે. મિલકત ખરીદી 30/6/2024 ના રોજ પરચેઝ ફોર ₹3 lakhs. સ્ક્રેપ વેલ્યુ ₹25,000.
યુઝફુલ લાઈફ 5 years, 5 વર્ષ. એસેટ સોલ્ડ એટલે મશીન સોલ્ડ, મશીન પરચેસ કર્યું તો એ સોલ્ડ કરીએ છીએ. એસેટ મશીન સોલ્ડ ફોર રૂપીસ 1,80,000 એઝ ઓન એટલે આ તારીખે એઝ ઓન 1/1/2027 ના રોજ. અકાઉન્ટ ક્લોઝ એઝ ઓન 31 માર્ચ. તમને એક્ઝામમાં પૂછવા બે ક્વેશ્ચન. ફાઇન્ડ આઉટ ફર્સ્ટ યર depreciation and profit loss on a sale. અને મશીનના ખાતામાં બનાવો તોય ભલે, નીચે નીચે લખીને બનાવો તોય ભલે. ચલો બોલ બોલ ના કરો. આ નવો ક્વેશ્ચન મેં તમને આપ્યો એની કરતા પહેલા આ ક્વેશ્ચનમાં સ્ટુડન્ટને ડાઉટ છે, હમણાં જે ગણતા થાય કે 1/1/19 ના રોજ મિલકત ખરીદી હોય તો પ્રોફિટ લોસ કેટલો આવે, તો એવું ગણ દઈએ આપણે. 1/1/19 ના રોજ ખરીદું આપણે ચલો 2 લાખ હિસ્ટોરિકલ કોસ્ટ. વર્ષ પૂરો થાય છે 31/3/19. ડેપ્રિસિએશન 2 લાખના 15. પણ આ 3 મહિના જ યુઝ થયા છે, ગુણ્યા 3 ભાગ્યા 12. બે આવડતું હોય તો આપણે આગળ જાય, કોઈ સોલ્વ કરવાનો પ્રશ્ન બનતો નથી. તમારા ક્લાસમાં બકવાસ વાત હોય ને તો એક એક શબ્દ મારે વારે વારે કરે, ભાઈ અવાજ બંધ કરો. એકવાર અહીંયા ઉભા રાખી દઈશ ને તો ખબર પડશે કેમ ભણાવો નહીં. અવાજ કરવો એ બંધ કરવાનું કેવું કઈ બોલવું, અહીંયા મારે ધ્યાન અહીંયા રાખવાનું. ન આવડતું પૂછો, ન શીખવાડતો બરાબર છે, પછી શેનો અવાજ કરો છો? 1/4/19 પેલા 3 મહિના આ તારીખે કરી દો ને, વર્ષ અહીંયા પૂરું થાય. 15% આખા વર્ષના તો 3 મહિનાના 7500. આમાંથી બાદ કર્યા 1/92/500 આ બુક વેલ્યુ. હવે પૂરું થાય વર્ષ 31/3/20. અહીંયા તો આખું વર્ષ વાપર્યું તો આખા વર્ષનો ઘસારો આપણને ખબર છે 2 લાખના 15%, 30,000. 1/4/20 વર્ષ ચાલુ થાય, 31/3/21 પૂરો થાય. 1/92/500 માંથી 30 હટાવો, 1/62/500 આ બુક વેલ્યુ. પાછું આખું વર્ષ વાપરો તો આ પાછો આખો ડેપ લાગશે 30. નવું વર્ષ ચાલુ છું 21. 1/62/500 માં 30 હટાવ્યા પાછા, 1/32/500 આ બુક વેલ્યુ. વર્ષ પૂરું થયું 31/3/22. ક્યારે વેચ્યું છે આપણે મશીન? 8 તારીખે વેચ્યું, આખો વર્ષ હોય. 530 ડેપ્રિસિએશન લાગ્યો. 22 માં વેચ્યું ને તો 22 સુધીનો ઘસારો મળે. ચલો 1/4/22 અથવા આને કહી શકાય 31/3 બટાવવામાંથી 1,02,005.
અને વેચો કેટલામાં? બુક વેલ્યુ 1,02,500 માઇનસ 27,500. બોલો, મિસ્ટેક હોય તો કહી દો, લખવામાં નો સમજાણો નહીં પૂછી. કીધું 1,9,19 કરે તો આપણે એ લખ્યું. વર્ષ કીધું માર્ચમાં પૂરું થાય, માર્ચમાં પૂરું. 1,4,19 31,3,20 20માં ચાલુ થયું, 21માં પૂરું થયું, 21માં ચાલુ થયું, 22માં પૂરું થયું. જોઈ લો કે આ લખવા મિસ્ટેક થઈ. ચલો હવે આપણે મુદ્દા ઉપર આવીએ. આ ક્વેશ્ચન ચાલતો હતો આપણે. એક મિનિટ, 17,500 પ્રોફિટ કે લોસ? પ્રોફિટ. ચલો બે આન્સર અલગ અલગ આવ્યા. 17,500 17,500. બે ક્વેશ્ચન આપણને પૂછાતા. પહેલા વર્ષનો ઘસારો બી પૂછ્યો છે. $41,200 કેટલા? 17,500 17,500 લોસ. ચલો પ્રોફિટ બી છે, લોસ બી છે. આપણે બે મિનિટ લખે છે ને કોઈ, એટલે લખી લેશે. ચાલો $17 प्रॉफिट के लॉस? प्रॉफिट के लॉस? ચલો લખીએ આપણે ફટાફટ. તો જેને જેટલું સમજાણું નથી સમજાણું અહીંયા જોઈ લો. ફરીથી જે તારીખે મિલકત ખરીદી એ તારીખ લખી દો. પેલા 30/6/24 3 લાખમાં ખરીદી તો લખી દીધું અહીંયા હિસ્ટોરિકલ કોસ્ટ. વર્ષ પૂરું થાય છે 31 માર્ચ, તો આવતા વર્ષ 2025માં વર્ષ પૂરું થયું. આનો ડેપ લાગશે. કેટલો લાગશે? 3 લાખ. ટકાવારી તો આપી નથી, તો સૂત્ર વાપરવું પડે. 25,000 અને ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. કેટલા વર્ષ છે? 5. બોલો આખું વર્ષ વાપરું. પેલા આખું વર્ષ વાપરું તો કેટલા? 55,000 પૂરા. આખું વર્ષ વાપરું. પણ આ કેટલો સમય વપરાણો? આજે છઠ્ઠો ન ગણતા, મંથ નો એન્ડ છે. આનો બીજો મતલબ થાય એક સાથે અહીંયાથી વાપરવાનું ચાલુ. એટલે જાણી જોઈને જો આવી ડેટ આપશે એટલે ભૂલથી કોઈ 6 મંથ એટલે આ મંથ ને કાઉન્ટ કરી દેશે. 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 તો 10 મહિના ગણ નાખશે તો મિસ્ટેક થઈ ગઈ. મંથ નો એન્ડ હોય તો એ મહિનો વાપર્યો જ નથી, ઘસારો ક્યાંથી લાગે? જેમ કે સમજવા માટે માની લો મેં 30/6 બેંકમાં 1 લાખ રૂપિયા વ્યાજે મૂક્યા. બરાબર સાંભળો પોઈન્ટ. 30/6/2024 ના રોજ બેંકમાં 1 લાખ રૂપિયા વ્યાજે મૂક્યા. મહિનાનો વ્યાજનો દર 1% છે. 1% મહિનાનો. ફરીથી 30/6 ના રોજ બેંકમાં લાખ રૂપિયા મૂક્યા અને મહિનાનો દર છે 1% વ્યાજ. બોલો છઠ્ઠા મહિનામાં કેટલું વ્યાજ મળે? કેમ કાઈ નહીં, વરે પૈસા વ્યાજે મૂક્યા. આ તો મહિનાના અંતે રૂપિયા જે મૂક્યા તો એ મહિનાનું વ્યાજ થોડી 30 દિવસ રહીને ત્યારે વ્યાજ લાગે. એમ આ મહિનામાં વાપર્યું જ નથી તો ઘસારો છે નો વાપરવી તો લાગશે ને ઘસારો. ચલો તો 3 મહિનાનો ઘસારો ગણવો પડશે. સોરી 9 મહિનાનો ઘસારો ગણો ગુણ્યા 9 ભાગ્યા 12
41,300,250 લા મળી ગયો જો. અહીંયાથી હવે કહી શકાય 1,4,25 બુક વેલ્યુ 3 માંથી હટાવો 2,50,700 250 આવશે. ચલો પાછો વર્ષ પૂરો થયો 26. વેચાણ કિંમત આપણી અલગ હશે, હજી દિવસ આવ્યો નથી, તો પાછો ડેપ પૂરો લાગશે. કેટલો કે 55 કીધા હતા ને, તો આખા વર્ષનો ડેપ પૂરો લાગે. એક 4,26 વેચો છે 1,1,27 પણ વર્ષ પૂરો તો અહીંયા થાય. આની પહેલા વેચાઈ ગયું છે. વર્ષ તો અહીંયા ચાલુ થયું, અહીંયા પૂરો થાય, પણ આ વર્ષ પૂરો થાય એની પહેલા વેચાઈ ગયું છે. વેચાણ તારીખ આપી છે 1/1/2027, તો ડેપ તો લાગશે. 55,000 આખો વર્ષ વાપરું ને તો અહીંયા વર્ષ વાપર્યું છે 9 મહિના. ક્વેશ્ચન થાય 9 મહિના કઈ તો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 પહેલો મહિનો નહીં ગણાય. પહેલા મહિનાની પહેલી તારીખે તો વેચી નાખી, તો ગુણ્યા 9 ભાગ્યા 12 બોલો 41,250. તો 1,1,27 ની બુક વેલ્યુ મળી ગઈ 2,01,62 પૂરા. બુક વેલ્યુ મળે, સેલ વેલ્યુ આપી છે 1,80, તો આ બે વચ્ચેનો ગેપ 1,80 સેલ વેલ્યુ, બુક વેલ્યુ 1,62,500. વર્કિંગ નોટ 1. પ્રોફિટ કે લોસ? પોઝિટિવ જવાબ આવે તો કેવાનો પ્રોફિટ ઓન સેલ 17,500. આવા ક્વેશ્ચન આવશે. મોટો ક્વેશ્ચન મારે શીખવાડવાનો છે. એ મોટા ક્વેશ્ચન માટે આ માથાકૂટ કરવી છે, એટલે ઝડપથી આવડે એટલી પ્રેક્ટિસ કરો છો. બુકમાં જોજો એસએલએમ ના કેટલા ઇન્સ્ટિટ્યૂટે દાખલા આપ્યા હોય, ક્યારે પૂરું થઈને ક્યારે ચાલુ થાય એ નહીં ખબર પડે. પેલા પૂરું થઈ જાય પછી ચાલુ થાય એવું થાય. ચલો હવે છેલ્લો પોઈન્ટ આ, માન લો આવું આપે તો નો ડેપ્રિસિએશન પૂછો, નો પ્રોફિટ લોસ પૂછો, તમને તો યુઝફુલ લાઈફ પૂછી નાખી. તો આપણે મગજ વાપરવાનું. યુઝફુલ લાઈફ આવતું એવું સૂત્ર કયું છે ને એમ આંકડા મૂકવાના, ઓટોમેટિક જવાબ મળશે. તમને ટ્રાય કરો છો. આને ભૂલી જજો, આ લાઈન ને જવા દો, ખરેખર આ ક્વેશ્ચન આ લખ્યું નહીં ભૂલી જાઓ, આટલું છે. ચાર વર્ષ. ચાલો આને ભૂલી જાઓ, આ લાઈન ભૂલી જાઓ, બસ એટલું. ઉપર પેલી 4 લાઈન જ વાંચવાની છે, બાકી ભૂલી જાઓ. તમને યુઝફુલ લાઈફ પૂછી, ઘસારો પૂછો પેલા 4 વર્ષ, ઘસારો ગોતી ગયો 1 લાખ. ઓબ્વિયસલી ઘસારો આરામથી મળે. હમણાં તો શિખા રેટ આપ્યો હોય ત્યારે કેટલામાં ખરીદી, એના 20%. લખી દો એકવાર. ચલો કે આનું પ્રેઝન્ટેશન કેમ કરવાનું એક્ઝામમાં. ચલો તમારે યુઝફુલ લાઈફ જોતી, શું જોતું છે? યુઝફુલ. તો યુઝફુલ લાઈફ તો આ સૂત્રમાં મળે મને. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ.
આ જોઈતું છે આ, પણ એના માટે મારે 1, 2 ને 3 ડેટા જોઈએ. એમાં આપણી પાસે કયા ડેટા છે? એક હિસ્ટોરિકલ કોસ્ટ 5 લાખ, એક સ્ક્રેપ વેલ્યુ બી છે આપણે 1 લાખ, યુઝફુલ લાઈફ નથી, આય નથી, ડેપ્રિસિએશન અમાઉન્ટ બી નથી. આ બે માં આ મળી જાય તો ઓટોમેટિક મળે. આ ગોતવા માટેના ડેટા આપ્યા છે આપણે, તો આ ગોતવા માટેના ડેટા આપણી પાસે હતા ડેપ્રિસિએશન અમાઉન્ટ. જ્યારે રેટ આપ્યો હોય ત્યારે આ સૂત્ર અપનાવતા આપણે, તો કે હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય રેટ ઓફ ડેપ્રિસિએશન. જો યુઝફુલ લાઈફ ન આપી તો ઘસારા ગોતવા માટે આ ડેટા જોઈએ આપણે. ચલો, હિસ્ટોરિકલ કોસ્ટ 5 લાખ, રેટ ઓફ ડેપ્રિસિએશન 20%, તો ઘસારો ટોટલ અમાઉન્ટ ઘસારાની કેટલી આવશે? 1 લાખ. 1 લાખ ઘસારો મળે, 5 લાખના 20%. આ 1 લાખ મળ્યા અહીંયા મૂકી શકાય ને? આ મળી ગયા. ક્યાંથી લેવા? તો કહી દેશો વર્કિંગ નોટ 1 જોઈ લો. હવે તો સ્ટેટ મેથ શીખ્યા છો તમે. આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણા, એટલે આ પ્રશ્નાર્થ એટલે શું છે આપણું? યુઝફુલ લાઈફ. આ ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં. તો સૂત્ર બની ગયું 5 લાખ માઇનસ 1 લાખ એટલે હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય ડેપ્રિસિએશન અમાઉન્ટ, તો યુઝફુલ લાઈફ મળે જાય 1 લાખ. ચલો આપો કેટલી છે યુઝફુલ લાઈફ? 4 વર્ષ. તો જ્યારે ડેપ્રિસિએશન અમાઉન્ટ ગોતવા 3 ડેટા ન આપ્યા તો એના બદલે તમને આ ડેટા આપશે, હિસ્ટોરિકલ કોસ્ટ અને રેટ લગાડી દેવાનો, તો તમને મળી જાય ડેપ્રિસિએશન અમાઉન્ટ. ડેપ્રિસિએશન નું સૂત્ર તો આ છે, ડેપ્રિસિએશન અમાઉન્ટ હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. તો આ બે ડેટા હતા, આ નહોતા, એ ગોઈતા અહીંયાથી. આ નથી ખબર, આ ભાગાકારમાં તો આ બાજુ આવ્યું તો ગુણાકાર થઈ ગયો, આ ગુણાકારમાં તો આ બાજુ ગયું તો ભાગા, ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો ગુણાકાર હોય ભાગાકાર થાય, ભાગાકાર હોય ગુણાકાર. અને પ્લસ માઇનસ હોય, માઇનસ હોય ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો પ્લસ થાય, પ્લસ હોય ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો માઇનસ થાય. ક્લિયર મુદ્દો? ચાલો, તો આ રીતે પડ્યું. માની લો આનો આ દાખલો, નહીં, હવે આમ આ ડેટ આપી માની લો તો કે મશીન ખરીદું 1 માર્ચ, 31 માર્ચ બોલે કે 1 એપ્રિલ બોલે? ફરીથી બોલો શબ્દ. પેલા ડેટ વગરના ડેટા લીધા, ડેટ હારે ડેટા લો. 31 માર્ચ બોલે કે 1 એપ્રિલ બોલે, બેનો મતલબ સેમ થાય. અકાઉન્ટ ક્યારે ક્લોઝ થાય છે? અકાઉન્ટ ક્યારે ક્લોઝ થાય છે? કેલેન્ડર યર નો મતલબ ડિસેમ્બર. જાન્યુઆરીમાં ચાલુ થાય, નો યાદ રાખી લખી લેવાનું પાછું. કેલેન્ડર યર નો મતલબ જાન્યુઆરીમાં સ્ટાર્ટ થાય, ડિસેમ્બરમાં પૂરો થાય. ફાઇનાન્શિયલ યર બોલે ને, ફાઇનાન્શિયલ યર, ફાઇનાન્શિયર વર્ડ યુઝ થાય તો એપ્રિલમાં ચાલુ થાય, માર્ચમાં પૂરું થાય. તો આગળ જે ડેટા હતા ને આપણી પાસે, આ ડેટા આ 31/3 વાળા, 31/3 નો મતલબ હતો આપણો ફાઇનાન્શિયલ યર. કયું વર્ષ બોલાય ને? ફાઇનાન્શિયલ યર નો મતલબ 1 એપ્રિલે ચાલુ થાય, 31 માર્ચે પૂરું થાય. અને કેલેન્ડર બોલે જાન્યુઆરીમાં ચાલુ થાય, ડિસેમ્બરમાં. તો હવે જાન્યુઆરીમાં ચાલુ થાય છે, ડિસેમ્બરમાં પૂરું થાય. પણ મિલકત તો મેં 1 એપ્રિલે ખરીદી, 1 એપ્રિલ. અને હવે તમને 2 ક્વેશ્ચન પૂછ્યા, ફાઇન્ડ આઉટ ફર્સ્ટ યર નો ડેપ્રિસિએશન, યુઝફુલ લાઈફ ગોતી ગયો. ચલો 2 આ બાકી બધું છે, પણ હવે મને આ 2 ડેટ વચ્ચે આવી ગઈ. આ તારીખે ખરીદું, વર્ષ અહીંયા પૂરું થાય, પહેલા વર્ષનો ઘસારો ગણી ગયો, યુઝફુલ લાઈફ ગણી ગયો. ઘસારો 75,000, સરસ. યુઝફુલ લાઈફ 5.33, સરસ. ડેપ્રિસિએશન 75, લાઈફ 4.
2 જવાબ થઈ ગયા. તો ચાલો ચલો પહેલા વર્ષનો ડેપ્રિસિએશન કોઈ જવાબ આપી શકે? પહેલા વર્ષનો ડેપ્રિસિએશન. હા તો ચલો જેવું આવડે 75,000. સરસ. એ આવડે તો તમને યુઝફુલ લાઈફ ગોતતા આવડે. 4 વર્ષ. ચલો એક વાર જવાબ આવ્યો 4 વર્ષ. 5.33. ચલો પાછા 2 જવાબ થઈ ગયા. 4 ને 5.33. 5.33. સરસ. 5.33. 5.33. 4. ચલો 4 અને 5.33. 4 વર્ષ. મારા પહેલા દિવસના હું ભારપૂર્વક કીધું, હું અટવાડી દે એમ કીધું મેં. આવી ગયો તો પહેલા દિવસ મેં એવું બોલ્યો હતું કે અટવાડી દેશ, ભારપૂર્વક ક્યાંક બોલ્યો હતો. એ જ આ ટોપિક. એ યાદ આવી જાય તો આન્સર બદલી જાય, નહીં આવે તો એનો એ આન્સર રહે. 4 વર્ષ જવાબ આવશે. અને જાણી જોઈને મેં ક્વેશ્ચન એવો બનાવ્યો, જાણી જોઈને લખ્યું પહેલા વર્ષનો ઘસારો ગણ. કોને કે ગુજરાતીમાં બોલતો ખબર છે? નહીં, વર્ષ તો બોલ્યો જ નહોતો. પૂરા 1 વર્ષ. આ જે જવાબ ને પૂરા વર્ષનો લખવાનો. અને જાણી જોઈને મેં તમને શું કર્યા? હિપ્નોટાઇઝ કર્યા. તમને મેં જાણી જોઈને પૂછ્યું પહેલા વર્ષનો ઘસારો કેટલો, એટલે પહેલા તમે ગણશો પહેલા વર્ષનો ઘસારો કેટલો. જેવા 75 લખ્યા ગયા કામમાં. કારણ કે આ જે જવાબ આવે તો પૂરા વર્ષનો જવાબ આપે છે. તો મેં કીધું તો યાદ છે ને કે આ ધ્યાન રાખજો, હું અટવાડી દેશ એટલે મેં ગુજરાતીમાં લખાયું કે આ જે જવાબ આવે પૂરા વર્ષનો જવાબ લખવાનો. અને જાણી જોઈને મેં ક્વેશ્ચન બનાવ્યો, હું એમાં પૂછ્યું નહીં પહેલું વર્ષ વાપર્યું એનો જવાબ આપો. તમે ના હિપ્નોટાઇઝ થઈ ગયા. એટલે તમે જો આવું કીધું, ગણ્યું તો આખો પેલા જો તમે ગણ્યું પેલા આખું જવાબ ડેપ્રિસિએશન અમાઉન્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ 5 લાખ, રેટ 20%. પેલા લખ્યા 20%. અને 20% જો લખ્યું છે પર એનમ, તો 20% એટલે કેટલા થાય? 1 લાખ. પણ મેં અહીંયા આન્સરમાં હું પૂછ્યું તમને માત્ર પહેલા વર્ષનો હતો, એટલે તમે જાણી જોઈને તમારે આમ કરવું પડે, ગુણ્યા 9 ભાગ્યા 12. એટલે તમે જવાબ શું આપ્યો? હવે તમે જોજો, બોલો તો. હવે આ 75 જવાબ આપ્યો ને ડેપ્રિસિએશન નો નહોતો આપ્યો, ફર્સ્ટ યર ડેપ્રિસિએશન 9 મહિના વાપર્યો ને એનો જવાબ આપ્યો. અને અહીંયા લખવી તો હું કે પૂરા વર્ષનો લખવાય. ડિફરન્ટ બોલો દેખાડો કાંઈ. ચલો હવે અહીંયા જયારે આ સૂત્ર લખો ને તો કે મને તો ભાઈ પહેલા વર્ષનો નહીં આખા વર્ષનો જોઈએ. ડેપ્રિસિએશન અમાઉન્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ 5 લાખ, સ્ક્રેપ વેલ્યુ 1 લાખ. આ નથી આપ્યું, આ બી નથી આપ્યું, યુઝફુલ બી નથી આપ્યું. પણ આના આધાર મળે. તમે જો ઉતાવળમાં આવું કર્યું 75 અને 75 પૂરા વર્ષનો લખ્યો જ નહોતો, 9 મહિનાનો જ હતો. અહીંયા મિસ્ટેક કરી દીધી એટલે અસર તમારે આવી હતી 5 - 1 ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. તમે સીધું આમ કર્યું, યુઝફુલ લાઈફ બરાબર 4 લાખ ભાગ્યા 75,000. તો આ ટેકનિક મેં 2 વાપરી. હું પેલા ડેટ આપી જ નહીં, તમે ફટાફટ ગણ નાખી. બીજામાં જાણી જોઈને ડેટા આપીને જાણી જોઈને કીધું પહેલા વર્ષનો ગણ.
તો એક્ઝામમાં ઇન્સ્ટિટ્યૂટ આમ આપણને અટવાડે, આપણને આવડતું જ હોય છે, પણ ખેલ બધો ત્યારે કેટલી અવેરનેસ છે ને એક્ઝામ એનો ખેલ છે આ. બસ એ અઘરું એટલે હા આને અઘરું કે આ લોજિક ન લાગ્યું ને એટલે અઘરું. આને નિરાતે જોયા કરો, સમજ્યા કરો, 2-3 વાર પ્રેક્ટિસ કરો, આ જ આવડી જાય, અવેરનેસ વધી જાય. ક્લિયર મુદ્દો? તો અહીંયા 75 નહોતા લેવાના, કેટલા લેવાના હતા? પૂરા વર્ષના લેવાના, 1 લાખ ડિવાઈડ બાય 1 લાખ, તો કેટલા આવી ગયા? 4 વર્ષ. ક્લિયર મુદ્દો? ઓકે, તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.